જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને સવારના. તો કેમ છો બધા? ચાલો બધા મજામાં સવાર અત્યારે તો ચાલો આપણે ઘરમાંથી બધું કામકાજ કરીએ ને હવે કંઈક નવરા થઈ ગયા હતા અને આપણે આવ્યા હતા આપણા કામ કરી. એટલે આપણે સવારમાં જે કંઈ બાઈઓનું કામ હોય એ બધું પહેલાં કરી લેવું. એટલે અત્યારે ત્યાં છે ને દરવાજા ખોલી લેવું, ઓફિસ ખોલી લેવું. ચલો કાંઈ ચકલ કરવા દે છે નહીં, અહીંયા વાળાનું સોળે વધશે એટલા માટે. તો ચલો કાંઈ વાંધો નહીં, કંઈક થોડુંક ખેરવાળીને એ બધું ખેરવી લેવું. અને પછી આપણે આજે છે ને પક્ષીઓને પાણી નાખી દઉં. હજી તો કુંડિયા ભરતી હું એટલે અહીંયા આવીને પીવું હોય તો અહીંયા આવે બિચારા. આપણે ઘરેથી એક મોટી કુંડી રાખી ગયા તો મોટા કુંડું ભરી દે ડોલ પાણી. એમાં એવડું મોટું કુંડું હોય એટલે એ તો જઈએ ને ખાલી થાય ને નવરા હોય તો એ નાખી દેતા હોય, પણ અહીંયા કેમ રહી જાય ને ટાઈમ ઓછો હોય ને એટલા માટે. તો ચલો એકવાર આપણે પક્ષીઓ માટે પાણી નાખી દઉં. ચલો તો આપણે તો હાથમાં આવી ગઈ હાવણી ને હવે વાળી લેવું કચરો. એમ જલ્દી એમ થાય કે સેટે રહીને ત્યાં કાંઈ સેજ નહીં એવું દેખાય લાદી પર તો, પણ નજીક આવે ને તો ઝીણો ઝીણો કચરો દેખાય એવું બધું હોય. અહીંયા અમારે કુંડી ઉજોલા ખાઈ છે, હજી પાણી કંઈ નાખ્યું નથી. હજી દરવાજો ખોલવો હોય પણ પછી નિરાતે એકવાર અહીંયા વાળી લેવું અને પછી ખોલશું. આ બધી હિસાબ કિતાબની ડાયરીઓ પડી બધી લાગે. તો ચલો એકવાર હે ને અહીંયા આપણે મોટો મોટો હાવણો મારી લઈએ. તો હજી હમણાં મહેતાજી આવે છે કંઈક બાજુ. તો ચલો ઉતાવળ તો કરવી જોઈએ, 9 વાગી ગયા. ચલો પક્ષીઓ સરસ મજાની વિહાર કરી ગયા. અહીંયા હે ને નગલી ગયા ઘઉં હો જોતા કેટલા દિવસમાં જો ઊંઘી નમી. શિયાળાની વાવણી છે ને ટૂંક સમયમાં પાકવાની તૈયારી પર આવી. જો ઘઉંની ઊંડી આવવા માંડી. ચલો તો અહીં તો એને બંધ છે કામ એટલા માટે જો રેડ ભભેર બધું પડી છે અને અત્યારે બધું બંધ છે. માણસો કઈ બાજુ ગયા એ કંઈ દેખાતા નથી. બનો ત્યારે તો આમ જ હોય બધું. नीचे आपके मस्त बराबर